મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના કેસી હોલિડેઝ ટૂરના માલિકે ફરી એકવાર ફુલેકું ફેરવ્યું છે। સસ્તા ભાવે ટૂર પેકેજના નામે સપના બતાવી અને અનેક લોકોને છેતર્યા છે। કેસી હોલિડેઝના માલિક કિરણ ચૌહાણે 10 કરોડથી વધુની છેતરપિંડી આચરી। ફરવા ગયેલા કેટલાક લોકો દુબઈમાં ફસાઈ ગયા। કિરણ ચૌહાણે હોટલમાં બુકિંગ કરાવ્યા વગર કેટલાક લોકોને દુબઈ મોકલી દીધા। દુબઈ પહોંચેલા લોકોને બુકિંગ વગર હોટલમાં ચેક ઇન કરવાની મંજૂરી ન મળી। દુબઈમાં ફસાયેલા લોકોએ પરિવારોને ફોન કરી અને મદદ માંગતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે। 100 થી વધુ લોકોને દુબઈ ફરવા જવાનું સપનું બતાવીને કિરણ ચૌહાણે નોંધારા છોડ્યા। રાજનેતાઓ અભિનેતાઓ સાથેના ફોટો બતાવીને કિરણ ચૌહાણ પ્રચાર કરતો હતો। સસ્તા ટૂર પેકેજના લોભમાં લોકોએ લાખો રૂપિયા કિરણ ચૌહાણને આપ્યા। લોકોએ કરાવેલી બુકિંગના રૂપિયા લઈ અને કૌભાંડી કિરણ ચૌહાણ ફરાર થઈ ગયો। લાખો રૂપિયા આપીને બુકિંગ કરાવનારા લોકોએ કિરણ ચૌહાણનો વિરોધ કર્યો। કેસી હોલિડેઝના માલિક કિરણ ચૌહાણ સામે ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી। કિરણ ચૌહાણે વર્ષ 2022માં પણ 40 લોકો સાથે છેતરપિંડી આચરી હતી। કઈ અમારી જોડેથી પૈસા લીધા છે એમને કે હું મુખ્યમંત્રી જોડેથી એવોર્ડ લીધા છે, મારા બેસ્ટ દુબઈ ટૂરના એવોર્ડ લીધા છે કે મેં એમ કહીને અમારી જોડેથી રૂપિયા લીધા છે અને હવે એ ફ્રોડ કરીને ભાગી ગયો છે। હવે આની જવાબદારી કોણ લેશે એમ? જે આ રીતના ફોટા પાડીને અમને બતાવતો હતો બરાબર કે મુખ્યમંત્રી જોડે એવોર્ડ લીધા છે, હર્ષ સંઘવી સાહેબ જોડેથી એવોર્ડ લીધા છે, પછી એને જો આ રાષ્ટ્રભૂષણ સન્માન આ બધા એવોર્ડ એને મળ્યા છે। કેવી રીતના મળે? 2022માં એને ઓલરેડી ફ્રોડ કર્યો છે। એ વખતે આટલા કરોડોનું કરી ગયો, અત્યારે કરી ગયો, તો આ બધા એને એવોર્ડ મળ્યા કેવી રીતના? ત્યાં સુધી અમારી ખાલી જવાની ટિકિટ આવી હતી, પણ એ બી અમને લાગ્યું કે તો ટિકિટ નકલી છે, એટલે અમને ફોન કર્યો અહીંયા આગળ અને ફોન કર્યો તો કોઈએ પણ ફોન ઉપાડ્યો નહીં અમારો। અને પછી અમે જોવા આવ્યા તો 200 માણસનું ટોળું। પછી બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં આગળ એ માણસ મળે છે તો કે કાલે ને કાલે તમે જતા રહો, કે વાંધો નહીં, હું તમને 45 મિનિટમાં વિઝા કરી આપીશ। કોઈ બીજા દિવસે ફોન ઉપાડે કે અમારી ઓફિસે આવો કાલે। બીજા દિવસે ઓફિસે આવ્યા તો કોઈ મળે નહીં, કોઈ સ્ટાફમાં એકલા પીવું અહીંયા હતા, કોઈ અહીંયા હતું નહીં। અને એનો અમને ફોન નંબર આપ્યો તો ના ફોન લાગે કે ના કશું। અમે બોમ્બે ઓલરેડી પહોંચી ગયા હતા 6 જણા। હું ડ્રોપ કરવા પણ ગયો તો, મારા રિલેટિવ છે। તો ત્યાં જઈને મને 11 વાગે ખબર પડે છે કે અહીંયા કેસીવાળાએ હુબાડો કર્યો છે કે ઉઠી ગયા છે। પૈસા અમે ઓલરેડી 3 મહિના પહેલા એમને પે કરી દીધા હતા। પછી અમને ખ્યાલ આવે છે કે અહીંયા બધું કેન્સલ, ટિકિટ વિકિટ બધું કેન્સલ થઈ ગયું છે। એટલે ત્યાં પહોંચીને મેં ઓલરેડી બીજું પેકેજ લીધું 3 લાખ રૂપિયાનું બીજા પાસેથી ઓન ધ સ્પોટ। એ લોકોને મેં મોકલ્યા તો એ લોકોએ તો બધું ટિકિટ વિકિટ કેન્સલ કરી। તો હવે મારી રિટર્ન ટિકિટ એ લોકોએ કેન્સલ કરી નાખી છે। મેં તો ખાલી જવાની આપી હતી। તો આ લોકોને પાછા લેવાની જવાબદારી કોની? કેસી વાળાને। એ તો અત્યારે એ લોકો ત્યાં ફસાણા છે। હોટલ બુકિંગ એમણે કેન્સલ કરી નાખ્યું છે। તો મારે હવે શું કરવાનું? એ લોકોને કઈ મારે લાઈન લેવાની? મને ખબર પડી કે મને વિઝા મને આપવાના છે, એટલે અમે લોકો રૂબરૂ અને અહીંયા આગળ ફોન કરીને કર્યા। ત્યારે એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। સ્વિચ ઓફ આવ્યા પછી અમે લોકોને ડાઉટ ગયો, એટલે અમે લોકો ખુદ અહીંયા કેસી હોલિડેની ઓફિસમાં અમે લોકો આવ્યા। ત્યારે અહીંયા ખબર પડી કે લગભગ 100 થી 150 માણસનું ટોળું અહીંયા આગળ હતું। ત્યારે અમને ખબર પડી ગઈ કે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ તો તમને આપેલી છે। અમે ટિકિટ ચેક કરી તો ટિકિટ ખુલતી જ નથી અમારી પોતાની। અમારી 13 તારીખની ટિકિટ હતી 4 વાગ્યા સુધીની, અને અમને પોતે મળેલા માણસે ભાઈ કરણસિંહે એવું કીધું તમે જતા રહો, અમે તમે ત્યાં રસ્તામાં જતા હતા તમને વિઝા મળી, 45 મિનિટમાં તમને વિઝા મળી જશે। પણ વિઝા મળ્યા વગર અમે લોકો જો ગયા હોત તો કોઈ અમે અત્યારે દુબઈમાં ફસાઈ ગયા હોત। જે અમને બીજા લોકોનો જે અનુભવ છે એ અમને મને ખબર પડી ગઈ, અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી ગયું કે આ રીતનું બનાવ બન્યો છે, અમે લોકો ગયા નથી। બુકિંગ 27 જણા ગ્રુપનું કરાવેલું અને અમારે 15/9/2025ના રોજ જવાનું હતું। તેથી અમને 15મીથી અમે આટા મારતા હતા કે ભાઈ અમને વિઝા અને ટિકિટ આપો, પણ અમને આજકાલ કરી અને ફેરવતા હતા ગોળ ગોળ। 11મી તારીખે અમે જયારે એમને બોલાયા અને અમે મળવા ગયા તો એમને એમ કીધું, ત્યાં આગળ 51 માણસનું ટોળું હતું, ઓફિસમાં કોઈ હતું નહીં, અને એવું કીધું કે ભાઈ કોઈ અત્યારે રફુ ચક્કર થઈ ગયા છે તો મળશે નહીં।